આવતીકાલે લોકસભાની ચૂંટણી માટે મતદાન થનાર છે. સુરત બેઠક બિનહરીફ જાહેર થઈ છે. ત્યારે લોકસભાની નવસારી બારડોલી બેઠક માટે સુરતના વિવિધ વિસ્તારોમાં પણ મતદાન થવાનું છે. ત્યારે પોલીસ કમિશનરને જિલ્લા કલેક્ટર દ્વારા સંયુક્ત પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે તમામ સાહિત્ય ડિસ્પેચ થઈ ગયું હોવાનું કહ્યું હતું. જ્યારે પોલીસ કમિશનરે કહ્યું કે સુરક્ષા બંદોબસ્ત ચાંપતો કરવામાં આવ્યો છે, જેમાં પેરામિલિટરી ફોર્સને પણ તૈનાત રાખવામાં આવી છે. જિલ્લા કલેક્ટર પારઘીએ કહ્યું હતું કે નવસારી અને બારડોલી બેઠક માટે મતદાન થનાર છે. ત્યારે આ ચૂંટણીમાં મતદાન માટે અત્યારથી જ તમામ મતદાન મથકો પર સાહિત્ય પહોંચાડી દેવામાં આવ્યું છે. ઈવીએમ, વીવીપેટ સહિતનું સાહિત્ય રવાના કરી દેવામાં આવ્યું છે. આજે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. આવતીકાલ સવારથી જ શાંતિપૂર્ણ અને સૌહાર્દભર્યા માહોલમાં મતદાન થાય તે પ્રકારની તમામ વ્યવસ્થા પરિપૂર્ણ કરી દેવામાં આવી છે. સુરત પોલીસ કમિશનરે કહ્યું કે મતદાનને લઈને પોલીસના ઉચ્ચ અધિકારીઓથી લઈને તમામ સ્ટાફ ખડે પગે છે. સ્ટાફ ફાળવી દેવામાં આવ્યો છે. સાથે જ પેરામિલિટરી અને એસઆરપીની પણ મદદ લેવામાં આવી છે. આવતીકાલના મતદાનને લઈને આજથી જ મતદાન બૂથ ઉપર તમામ સ્ટાફ ગોઠવી દેવામાં આવ્યો છે. મતદાન મથકની આસપાસ પણ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટેની પૂરતી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આપણે સૌ જાણીએ છીએ કે આવતીકાલે બારડોલી સંસદીય મતવિસ્તાર અને નવસારી સંસદીય મતવિસ્તારમાં સમાવિષ્ટ સુરત જિલ્લાની 9 અસેમ્બલી સેગમેન્ટ માટે આવતીકાલે સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી મતદાન યોજવાના છે. આ બાબતમાં પહેલાં પણ મીડિયાના મિત્રોને જાણકારી આપેલી છે, પણ આપના થકી આજે સ્પેસિફિક રાખવાનું, જે પ્રેસ કોન્ફરન્સ રાખવાનું આશય એ છે કે ઇલેક્શનને લગતી કેટલીક બાબતો છે એ આપના થકી સિટીઝન્સને એની માહિતગાર કરવામાં આવે. તો જેમ મેં વાત કરી કે ટાઈમિંગ છે સવારે 7 વાગ્યાનું 6 વાગ્યા સુધીનું છે, અને આપણે જે વોટર ઇન્ફોર્મેશન સ્લીપ છે એ દરેક વોટર્સને ઘરે ઘરે ત્યાં જઈને બીએલઓ દ્વારા ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવી છે. છતાં કોઈને સ્લીપ ના મળી હોય કે એ થઈ ગયા હોય તો ઇલેક્ટ્રોનિકલી પણ electoralsearch.in એમાં પણ ચેક કરી શકે છે. ECIની જે વેબસાઇટ છે એમાં પોતાનું નામ, ભાગ નંબર અને કયા મતદાન મથક ઉપર જઈને એમને વોટ નાખવાનું છે એ પણ એ જોઈ શકે છે. વોટ નાખવા માટે ઇલેક્શન કાર્ડ કે ઇપિક કાર્ડ છે એ તો છે જ, પણ એની સાથે 12 વૈકલ્પિક પુરાવા જેમ કે આધાર કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, પેન કાર્ડ, મનરેગા જોબ કાર્ડ, બેંક પાસબુક, સ્માર્ટ કાર્ડ જે છે નેશનલ પોપ્યુલેશન રજિસ્ટર દ્વારા સ્માર્ટ કાર્ડ, પાસપોર્ટ, આ ટાઈપના જે 12 જેટલા ડોક્યુમેન્ટ્સ છે એ પણ માન્ય ડોક્યુમેન્ટ્સ છે. એની સાથે સાથે જ એક એ પણ જણાવવા માગીએ છીએ કે જે વોટર ઇન્ફોર્મેશન સ્લીપ, જે મતદાર કાપલી બીએલઓ દ્વારા ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવી છે, એ ફક્ત લોકોની જાણકારી માટે છે, એનાથી મતદાન નહીં થઈ શકે, એટલે એ ખાસ ધ્યાનમાં રાખવાનું છે. તમામ મતદાન મથકની જે 100 મીટરની ત્રિજ્યામાં મોબાઈલ ફોન પણ લઈ જવાની જે છે મનાઈ છે, એટલે આનું આયોજન કરીને જ લોકો વોટ નાખવા નીકળે. ગરમીની સ્થિતિએ અમે મતદાન મથકો ઉપર વિશેષ સુવિધા કે ચોખ્ખા પીવાનું પાણી છે, શેડ છે, છાંયડાની જે વ્યવસ્થા છે, પછી મેડિકલ કિટ્સ છે, વ્હીલચેર વગેરે, અને આ બધી જે વ્યવસ્થાઓ છે, જે અશોર્ડ મિનિમમ ફેસિલિટીઝ જે છે અમે ઊભી કરેલી છે. અને કોઈ પણ નાગરિકોને વોટ નાખતી વખતે તકલીફ ના પડે એના બાબતના પૂરતા પ્રયત્નો, પૂરતા જે ઇંતજામ છે એ તંત્ર દ્વારા કરવામાં આવેલ છે. દરેક જગ્યાએ 108ની એમ્બ્યુલન્સ સાથે પણ અમે પોલિંગ સ્ટેશન્સને માર્ક કર્યું છે, જેને કરીને કોઈ પણ પ્રોબ્લેમ થાય તો એનું સોલ્યુશન આવી શકે. આપના માધ્યમથી બધાને હીટવેવથી બચવા માટે પણ એ કરીએ છીએ કે લાંબા સુધી તડકામાં નહીં રહે, હીટવેવથી બચવા માટે જે બીજા ઉપાયો છે એને એક કરે. આવતીકાલે લોકસભાના ચૂંટણીમાં નવસારી લોકસભા અને બારડોલી લોકસભાના વિધાનસભાના વિસ્તારો જો સુરત કમિશનરેટમાં આવે છે, એના માટે સંપૂર્ણ તૈયારીઓ કરી લેવામાં આવેલી છે. અને એઝ પર ધ ગાઈડલાઇન્સ ઓફ ECI તમામ જેટલા ડિપ્લોયમેન્ટ પોલીસના છે, પેરામિલિટરી ફોર્સીસના છે, આ કરી લેવામાં આવેલા છે. સેક્ટર પોલીસ મોબાઈલો અને બીજા અમારે QRT મોબાઈલો અને અલગ અલગ જો ક્રાઇમ બ્રાન્ચ, SOG અને PCBના મોબાઈલો જ્યાં જ્યાં અમારા જરૂરત મુજબના એરિયાઓ છે ત્યાં બધા ડિપ્લોયમેન્ટ કરી લેવામાં આવેલા છે. અને જ્યારથી ઇલેક્શનના જાહેરાત થઈ
અને પછી આ દિવસ સુધી તક જેટલા બી એવા તથ્યો હતા જો નિષ્પક્ષ રીતે અને શાંતિપૂર્ણ ઢંગ સે ઇલેક્શનમાં બાધા ઉત્પન્ન કરી શકે તમામ લોકો ઉપર જો એ પ્રિવેન્ટિવ એક્શનના કાર્યવાહીઓ કરવામાં આવેલા છે અને અત્યારે પણ જો ઈવીએમ મશીનો ડિસ્પેચ થવાની કાર્યવાહી ચાલુ છે. ત્યાં પોલીસ તમામ જગ્યાએ બૂથો પર પહોંચી ગઈ છે અને આવતીકાલનો જે ચૂંટણી ખૂબ સરસ અને સારા માહોલમાં થાય એની માટે સંપૂર્ણ તૈયારી સુરત શહેર પોલીસે કરી લીધી છે. ટોટલ સ્ટાફ અમે સંખ્યા નહીં બતાવી શકીએ તો ગાઈડલાઇન્સ પ્રમાણે, પરંતુ એટલા છે કે જો પેરામિલિટરી ફોર્सेस એસઆરપી, પોલીસ, હોમગાર્ડ આ તમામ પ્રકારના જેટલા બી ઈસીઆઈના ગાઈડલાઇન્સ પ્રમાણે હોવા જોઈએ એના તમામ જો પૂરી વ્યવસ્થા કરી લેવામાં આવેલી છે. હું મદદનીશ મતદાર નોંધણી અધિકારી PRO રાહુલ ચૌધરી છું. આજે મતદાન મથક માટે ટુકડીઓ અત્યારે રવાના થઈ ગઈ છે. નિર્ધારિત કરેલ વાહનમાં ઈવીએમ તથા અન્ય ચૂંટણી સામગ્રી સાથે આવતીકાલના મતદાન અનુલક્ષી 251 મતદાન મથક માટે રવાના થઈ ગઈ છે અને નિર્ધારિત સમયમાં એપ્રોક્સિમેટ અડધા કલાકથી પહોંચી જશે. સિગ્નલ એલર્ટ કરેલું કઈ રીતનું? હીટ વેવની આગાહીને ધ્યાનમાં રાખીને મતદાન મથકે જરૂરી જ્યાં ખુલ્લા સીટ નથી ત્યાં મંડપ, પાણી તથા આરોગ્ય ડિપાર્ટમેન્ટના સહયોગથી મેડિકલ કીટ તૈયાર કરવામાં આવી છે. એને અનુલક્ષીને ORS તથા અન્ય ફર્સ્ટ એડ કીટ સામગ્રી છે એ વ્યવસ્થા કરવામાં આવી છે. આમ જોવા જઈએ તો આ તાત્કાલિક આ વખત પહેલી વખત ગરમીનો આટલો પ્રકોપ છે, તો કઈ રીતે ટીમમાં એક કેન્દ્ર ઉપર કેટલી આરોગ્યની ટીમ હશે, કેટલા ડૉક્ટરને કઈ રીતે? આરોગ્યની ટીમ અહીંયા મતદાન સુવિધા અહીંયા કેન્દ્ર છે ત્યાં છે. એમને આરોગ્ય હેલ્થલક્ષી કીટ આપવામાં આવી છે. એક કીટ જે ફિક્સ કરી છે આરોગ્ય ડિપાર્ટમેન્ટે, એમાં જરૂરી ટેબ્લેટ, ફર્સ્ટ એડ કીટ અને ORSની જરૂરી સુવિધા છે. અને દરેક મતદાન મથકે એક કીટ આપવામાં આવી છે.